હાલો મિત્રો, તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ બાળકોની ફેવરિટ તલની ચીક્કીની રેસીપી। તો આ તલની ચીક્કી બનાવતી વખતે આપણે પરફેક્ટ માપ લેવું પણ ખૂબ જ જરૂરી છે અને ગોળનો પાયો પણ પરફેક્ટ લાવવો જરૂરી છે। જો તમે અહીં ગોળનો પાયો એકદમ સરસ લાવશો ને તો તમારી ચીક્કી પણ પહેલી જ વારમાં આવી એકદમ સરસ પાતળી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે। જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ એકદમ નવી અને સરળ રેસીપીઓ જોવા માટે ભારતીસ કિચન ગુજરાતીને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ તલની એકદમ સરસ ક્રિસ્પી ચીક્કી બનાવવા માટે મેં અહીં 1 વાટકી જેટલા સફેદ તલ લઈ લીધા છે અને તેની સાથે આપણે તલ કરતાં થોડો એવો ઓછો ગોળ લીધેલો છે। તો અહીં આપણે આ ચીક્કી બનાવતી વખતે ગોળ અને તલનું માપ છે તે એક સરખું જ રાખવાનું છે। આ રીતે જો 1 થી 2 ચમચી જેટલો ઓછો ગોળ છે ને તો ચાલશે, પણ વધારે પડતો ઓછો આપણે ગોળ નથી લેવાનો, તો જ તમારી ચીક્કી છે તે પરફેક્ટ બનશે। હવે એક પેનમાં આપણે તલ ઉમેરી દઈશું અને મીડિયમ ટુ સ્લો સાઈડ ગેસની ફ્લેમ રાખી આપણે તલને 2 થી 3 મિનિટ માટે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું, જેથી આપણા તલ છે તે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે, જેનાથી આપણી ચીક્કી છે તે એકદમ સરસ પોચી બનશે। તો 1 થી 2 મિનિટમાં જ તમે જોઈ શકો છો અહીં આપણા તલ છે તે એકદમ સરસ એવા શેકાઈ તે ફૂટવા લાગ્યા છે। તો અહીં આપણે આ રીતે તલ ફૂટવા લાગે ત્યાં સુધી જ આપણે તલને શેકવાના છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ શેકાયેલા તલને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે ચીક્કી બનાવવા માટે પાયો બનાવી લઈશું ગોળનો। તો એના માટે આપણે એક પેનમાં 1 વાટકી જેટલો ગોળ લીધો છે તેને ઉમેરી દઈશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી આપણે આ રીતે ગોળને કન્ટિન્યુ ચલાવતા રહીશું, એટલે આપણો ગોળ છે તે માત્ર 1 મિનિટમાં જ પીગળી જશે। તો તમારે અહીં તેલ કે પાણી ઉમેરવાની પણ જરૂર નહીં પડે, તો પણ તમારો ગોળ છે તે એકદમ સરસ એવો પીગળી જશે। તો અહીં તમારે આ ગોળનો પાયો લાવતી વખતે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ સ્લો સાઈડ જ રાખવાની છે। જો તમે અહીં હાઈ ફ્લેમ કરી દેશો ને તો તમારો ગોળ છે તે બળી જશે અને તેનો કડવો ટેસ્ટ આવશે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો 1 મિનિટમાં જ તમે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશો એટલે તમારો ગોળ છે તે આ રીતે પીગળવા લાગશે અને આ રીતે ગોળ એકદમ સરસ એવો પીગળવા લાગે એટલે હવે આપણે ગેસની ફ્લેમ છે તે થોડી એવી મીડિયમ સાઈડ કરી દેવાની છે અને આ જ રીતે આપણે કન્ટિન્યુ ચલાવતા રહી ગોળના પાયાને આપણે એકદમ સરસ એવો લાવવાનો છે। જો તમે અહીં ચીક્કીનો ગોળ વાપરવા માંગતા હોય તો તમે ચીક્કીના ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીં દેશી ગોળનો જ ઉપયોગ કરેલો છે, તો દેશી ગોળમાંથી પણ ચીક્કી ખૂબ જ સરસ બને છે। તો હવે આપણે આ પાયાને કૂક થતાં લગભગ 2 મિનિટ જેટલો સમય થયો છે। તો હવે આપણે આ રીતે એક વાટકીમાં થોડું પાણી ભરી તેમાં થોડા આપણે આ ગોળના પાયાના ટીપા ઉમેરી દઈશું અને થોડું એવું ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતે જોઈ લેવાનું। તો અહીં તમે જોઈ શકો છો તે એકદમ સરસ આવી રીતે ભેગું થઈ જાય છે, મીન્સ કે આપણો પાયો હજુ બરાબર નથી આવ્યો। તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ સ્લો સાઈડ જ રાખવાની છે અને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે વધુ 1 થી 2 મિનિટ માટે ગોળના પાયાને આવવા દેવાનો છે, જેથી આપણો ગોળનો પાયો છે તે એકદમ સરસ એવો આવી જશે અને વધુ 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે ફરી પાછું આપણે વાટકીમાં આ રીતે થોડું પાણી ભરી તેમાં થોડા એવા પાયાના ટીપા ઉમેરી દઈશું અને આ પાયાને આપણે એકદમ સરસ એવો ઠંડો થઈ જાય ત્યારબાદ જ આપણે તેને ચેક કરવાનું છે। જો તમે આ રીતે તોડો તો તે ક્રિસ્ટલની જેમ તૂટી જશે, મીન્સ કે આપણો પાયો છે તે બરાબર આવ્યો છે। તો હવે આપણે તરત જ ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે, નહીંતર આપણો ગોળ છે તે વધારે પડતો આવી જશે અને આપણી ચીક્કી છે તે વધારે કડક બની જશે। તો હવે આપણે તેની અંદર આ શેકેલા તલ છે તેને આપણે ઉમેરી દઈશું અને હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે। તો આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ બધું કામ છે તેને આપણે ખૂબ જ ઝડપથી કરવાનું છે, નહીંતર ગોળનો પાયો છે તે ઝડપથી ઠરી જશે અને આપણી ચીક્કી છે તે બરાબર નહીં બને। તો આ રીતે બધું એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે મેં અહીં એક થાળીને આ રીતે અગાઉ જ તેલથી મેં ગ્રીસ કરી લીધી હતી, તો હવે આપણે તેની ઉપર આ રીતે આ બધું જ મિશ્રણ છે તેને રાખી દઈએ અને મેં અહીં વેલણને પણ તેલથી ગ્રીસ કરી લીધું છે, જેનાથી આ ચીક્કીનું મિશ્રણ છે તે આપણા વેલણ હારે બિલકુલ નહીં ચીપકે। તો આ રીતે ગરમ ગરમમાં મિશ્રણ હોય ત્યારે જ આપણે ચીક્કીને આ રીતે વણી લેવાની છે। તો તમારાથી જેટલું પતલું થાય એ રીતે તમારે વણી લેવાનું, એટલે આપણી આ ચીક્કી છે તે એકદમ સરસ પાતળી બનીને તૈયાર થશે। તો તમે અહીં જોઈ શકો છો મેં એકદમ સરસ આ ચીક્કીનું મિશ્રણ છે તેને વણીને રેડી કરી લીધું છે।
તો હવે આપણે તેને હલકું એવું ગરમ હોય ત્યારે જ આપણે તેના કાપા કરી લેવાના છે. તો અહીંયા તમને જે શેપ પસંદ આવે એ રીતે તમારે કટિંગ કરીને રેડી કરી લેવાનું. તો સાઈડમાંથી પહેલાં આપણે આ રીતે થોડું થોડું કટ કરી લઈશું અને પછી આપણે તેને ચોરસ પીસમાં તેને કટ કરી લઈશું. જો તમારે અહીં આ તલના લાડુ બનાવવા માંગતા હોય તો તમે તલના લાડુ પણ બનાવી શકો છો. તો મેં અહીં આ રીતે આ ચીક્કીને કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એકદમ સરસ એવી ઠંડી થઈ જાય ત્યારબાદ હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે અહીં જોઈ શકો છો આપણી એકદમ સરસ બજારમાં મળે તેવી જ એકદમ સરસ પતલી પતલી અને ક્રિસ્પી આપણી આ ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે. જો તમને ચીક્કી બનાવતા ન આવડતું હોય ને તો પણ જો તમે આ રીતે આ ચીક્કી બનાવશો ને તો તમારી ચીક્કી પણ પહેલી જ વારમાં આવી એકદમ સરસ પાતળી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.